કે કેમ કરીને કૃષ્ણને ભજાય રે માયા નાયા વરણ આવ્યા રે લોલ. તે પેલી બેડી છે ઘરની સુંદરી રે લોલ, બીજી બેડી રે સંતાન જો માયા નાયા વરણ આવ્યા રે લોલ. પેલી બેડી ઘરની સુંદરી, પછી બીજી બેડી આપણું સંતાન. એટલે દીકરાના દીકરા માથે મારે ઠીકરા, એ કઈ ખોટી વાત નથી, સત્ય વાત છે. તો આપણે ઘેર એક નહીં બધીમાં ત્યાં કોઈ બેડ આવે તારા દાદી બાદી વાત આ એ ઠીકરા મારે. ત્રીજી બેડી છે, ત્રીજી બેડી સગા સંબંધ. એટલે તો પેલી બેડી ઘરની સુંદરી, ઘરમાં બાય આવે પછી પગમાં બેડી નાખવી પડે, થોડું જવા આવવામાં આ તે, પછી એને ઘેર પરજા થાય, પછી એનું ધ્યાન રાખવાનું. બીજી બેડી, પછી ત્રીજી બેડી ત્યાં વ્યવહાર કરવા જવો હોય તો જવું પડે, વ્યવહાર સૂકીએ તો સંબંધ જાય એ ત્રીજી બેડી. પછી ચોથી બેડી નાત જાત કે આપણો સંબંધ હોય એવો તો ન્યાય જવું પડે વ્યવહાર કરવો. પછી પાંચમી બેડી પૈસો હાથ, પાંચમી બેડી ત્યાંથી પૈસો આપણા હાથમાં આવે. પછી પાંચમી બેડી પહેરીએ નહીં ને પૈસો હાથમાંથી પછી વયો જાય, પૈસો આપણે પાસે પછી પાંચમી બેડી સુધી હોય. પછી છઠ્ઠી બેડી સળીદાર, પછી સળીદાર થાવ ને તો તમે એમાં તમારે મેળ આવે ને તમારો, કેમ કે પછી ઘરમાં પજા બધી હોય, વાતાવરણ નોખું પડ્યું હોય, નોખું નોખું મન થયા હોય, એક આંખ મન હોય ને બધાના, તો રીતિ સીધી ગણપતિની રીતિ સીધી જાળવી રાખે. પછી એક મન ન હોય, એક આમ લઈ જાય, એક આમ લઈ જાય, કૂતરું તાણે ગામમાં સાજુ તાણે હિમમાં, એ મેળ આવે નહીં. આની રીતે આ વાપરે, મારી રીતે હું વાપરે, આની રીતે આવે, ફળ રીતે પૈસા વાપરે એટલે રીતિ પાસે આવે વાપરેલું. ઓલું એક મન હોય, એક નાથમાં વ્યવહાર હોય તો પૈસો જળવાઈ રહે, ઘરમાં વસ્તુ થાય, વહાવેલું ક્યાંય જાય નહીં, આપણું વહાવેલું આપણા હાથમાં રહે. બાકી જો માથે બાંધીને જ જવું, માથે બાંધવા હાટું કોઈ નથી વહાવતું, જીવન જીવવા માટે વહાવે. શું કરવા?